પ્રશ્ન 1. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તો તેનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 2. નરસિંહ મહેતા ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? તો તેનો જવાબ છે શિવ. પ્રશ્ન 3. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે વીર. પ્રશ્ન 4. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદવાર્તાઓ કોણે લખી છે? તો તેનો જવાબ છે કવિ શામળ. પ્રશ્ન 5. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? તો તેનો જવાબ છે ભૂંગા. પ્રશ્ન 6. ડાયાભાઈ ધોળસાજીનું કીર્તિદા નાટક કયું છે? તો તેનો જવાબ છે વીણા વેલી. પ્રશ્ન 7. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? તો તેનો જવાબ છે 1972થી. પ્રશ્ન 8. હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? તો તેનો જવાબ છે મહાજન ભરત. પ્રશ્ન 9. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? તો તેનો જવાબ છે દિલમાલ. પ્રશ્ન 10. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? તો તેનો જવાબ છે દર્શક એટલે કે મનુભાઈ. પ્રશ્ન 11. મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયો? તો તેનો જવાબ છે જહાંગીર. નમસ્કાર મિત્રો, જો તમે મારી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને જનરલ નોલેજને લગતા પ્રશ્નો તમને પસંદ આવ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. પ્રશ્ન 12. કવિ નર્મદના મોનમોજી સ્વભાવને કારણે તેમના મિત્રો કયા નામે બોલાવતા? તો તેનો જવાબ છે લાલાજી. પ્રશ્ન 13. મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે? તો તેનો જવાબ છે નિમિનાથ ચતુષ્પાદિકા. પ્રશ્ન 14. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે ડોંગ. પ્રશ્ન 15. રમણલાલ સોઢીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? તો તેનો જવાબ છે બાળ સાહિત્ય. પ્રશ્ન 16. રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો તેનો જવાબ છે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. પ્રશ્ન 17. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલા નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? તો તેનો જવાબ છે સોમનાથ. પ્રશ્ન 18. વડનગર શાના માટે જાણીતું છે? તો તેનો જવાબ છે પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે. પ્રશ્ન 19. બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? તો તેનો જવાબ છે સંજય લીલા ભણસાણી. પ્રશ્ન 20. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? તો તેનો જવાબ છે ઝૂલના છંદ. પ્રશ્ન 21. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? તો તેનો જવાબ છે પિરોટન. પ્રશ્ન 22. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો તેનો જવાબ છે કચ્છ મ્યુઝિયમ. પ્રશ્ન 23. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? તો તેનો જવાબ છે ઉપરકોટનો કિલ્લો. પ્રશ્ન 24. આશાપુરા માતાનો મઢ કયો આવેલો છે? તો તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 25. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? તો તેનો જવાબ છે ગાંધી માય ફાધર.